અરવલ્લીમાં વરસાદી પાણીનો ભરાવો થયો। બારડોલી કડોદ રોડ પર વિઠ્ઠલવાડીમાં 6 થી 7 ફૂટ પાણી ભરાયા। ખાડી પર પાલિકા દ્વારા પુરાણ કરતા સ્થિતિ વણસી। વિઠ્ઠલવાડીમાં હોલ તેમજ ઓફિસમાં પણ પાણી ભરાતા મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। जिला में सार्वत्रिक वरसाद ने पगले बारडोली नगर ની અંદર જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી। બારડોલી નગરના હાલ થયા છે બેહાલ। આ દ્રશ્યો જોઈ શકો છો। બારડોલી કાચિયા પાટીદાર સમાજની વિઠ્ઠલવાડી। આ વિઠ્ઠલવાડી છેલ્લા 15 વર્ષથી અહીં છે, પરંતુ સિઝનમાં પહેલી વખત એટલે કે આટલા વર્ષોમાં પહેલી વાર ગળા ડૂબ જેટલું પાણી આ વિઠ્ઠલવાડીની અંદર ભરાતા અહીં જે સ્થાનિક કામદાર છે એની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું। જે તમારું નામ અને તમારા ઘર તમે જ્યાં રહ્યો છો ત્યાં કેટલું પાણી ભરાયું અને શું સ્થિતિ છે, શું કહેશો? મારું નામ જગદીશભાઈ છે અને છેલ્લા આજે આટલા વર્ષથી 15 વર્ષથી રહું છું મેં। એમાં પહેલીવાર પાણી ભરાયું છે ગળા સુધીનું। મારા ઘરે ગળા સુધીનું પાણી છે। આ સમાજના લોકો કોઈ તમારી મદદ આવ્યા કે કોઈ વહીવટી તંત્ર મદદ આવ્યા, શું કહેશો? ના, બધા વહીવટી બધા તંત્રવાળા બધા આવીને જોઈ ગયા છે અને હવે પાણીનો નિકાલ થતીની વાટ જોઈ છે। તો ખાસ કરીને આ વાડીની અંદર પાણી ભરાવાનું કારણ પાછળથી પસાર થઈ રહેલી ખાડી પર નગરપાલિકાએ ગેરકાયદેસર અને વ્યવસ્થિત કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરી અને ભૂંગળા દાબી અને ખાડીને પુરાણ કરવાના પ્રયાસ કરવાને ધ્યાનમાં લઈને આ ઘટનાનું સર્જન થવા પામ્યું છે। અને પાલિકાની આ પ્રી મોન્સૂનની કામગીરી હાલ તો 70% ચોમાસું પૂરું થયું છે, છતાં પણ પાલિકાની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે અને સ્થાનિકો આ હાલાકીનો ભોગ બની રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો આ તરફ બારડોલી કડોદર રોડ પર પાણી ભરાયા। રાયમ નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાયા। રોડ પર પાણી વાહન વ્યવહારને અસર પહોંચી। શ્રાવણમાં શિકાર વરસાદની સ્થિતિ વાત કરીએ સુરત જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ વાત કરીએ ખાસ કરીને બારડોલી કડોદ માર્ગ ઉપર રાયમ 4 રસ્તા નજીકથી જે માર્ગ કડોદ જવાનો માંડવીને જોડતો સ્ટેટ હાઈવે છે। સ્ટેટ હાઈવે ઉપર ગરનાળા એટલે કે ખાડીના પાણી ફરી વળતા આ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને જો જિલ્લાના વરસાદીય આંકડાની વાત કરીએ તો સુરત જિલ્લાના સૌથી વધારે વરસાદ પલસાણા તાલુકાની અંદર 8.5 ઇંચ જેટલો ખાબકવા પામ્યો હતો છેલ્લા 24 કલાકમાં। તો બારડોલીની અંદર પણ 6.5 થી 7 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ હાલ આ દ્રશ્યમાં જોવા મળી રહી છે। અને બીજી તરફ વાત કરીએ તો બારડોલી મોટા માર્ગ જે સ્ટેટ હાઈવે છે એમાં પણ નાગેશ્વર મંદિર નજીક પાણી ફરી વળતા એ માર્ગ પણ બંધ થવા પામ્યો છે। હાલ અહીં પાણી ધીરે ધીરે ઓસરતા દેખાય છે, જેને પગલે વાહન વ્યવહાર અને ફોરવ્હીલ અને બાઇકો પણ જઈ શકે છે અને ખાસ કરીને નોકરિયાત વર્ગોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો આપણી સાથે એક બાઇક ચાલક છે તો તેની સાથે વાતો કરીશું। જી, તમે ક્યાંથી ક્યાં જાઓ છો? પાણી ભરાય છે, કેવું છે, શું સ્થિતિ છે? હું અહીંથી બારડોલીથી માંડવી જાઉં છું ડેલી અપડાઉન માટે અને 800થી યાદ પરિસ્થિતિ છે પાણી ભરાવાની। તો જરા વધારે પાણી ભરાય તો કાયમ જ અહીંયા પાણી ભરાઈ જાય। તો આ તો સ્થાનિકો નોકરિયાત વર્ગ પણ જણાવ્યું કે કાયમી સ્થિતિ છે, કાયમી સ્થિતિનો હલ વહીવટી તંત્ર પ્રશાસને કોઈ પણ જાતના નક્કર પગલાં નહીં લેતા આ સ્થિતિનો સામનો હાલ સ્થાનિકોએ કરવો પડ્યો છે અને માર્ગ ઉપર આવતા થતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો અરવલ્લીમાં ભારે વરસાદથી દુકાનોમાં નુકસાન થયું। યાત્રાધામ શામળાજીમાં પાણી ભરાવાથી ભારે નુકસાન થયું। નેશનલ હાઈવેના પાણી દુકાનોમાં ભરાયા। શામળાજીની બેંક ઓફ બરોડામાં પણ પાણી ભરાયા તો સાબરકાંઠા બેંક શાખામાં પણ પાણી ઘૂસતા નુકસાન પહોંચ્યું। વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેને લઈને વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો છે।